जय श्री कृष्ण वैष्णव। पुष्टि महाराज चैनल पर आजना श्री वल्लभ चरित्रना सत्संगમાં આપ સહુનું સ્વાગત છે। શ્રી વલ્લભ વિજયનગરની ધર્મસભામાં ચાલતા શાસ્ત્રાર્થમાં વિજયી થાય છે અને આ રાજસભામાં તેઓનો કનકાભિષેક થાય છે। ત્યાંથી શ્રી વલ્લભ હવે દક્ષિણ દિશામાં આગળ વધે છે અને પંપા સરોવરના કિનારે મુકામ કરે છે। ત્યાં શ્રી વલ્લભને દામોદરદાસજી જેવા જ બીજા સેવક કૃષ્ણદાસ મેઘનનો મેળાપ થાય છે। આ કૃષ્ણદાસનું જીવન ચરિત્ર, તેનું બાળપણ અને શ્રી વલ્લભ સાથે તેના મેળાપનો સુંદર પ્રસંગ આપણે આ સત્સંગમાં જાણીશું। તો આ વિડીયો પૂરો અંત સુધી સાંભળજો અને આ સત્સંગ સાંભળતા સહુ વૈષ્ણવોને નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી મોકલજો અને આ વિડીયોને લાઈક કરી બીજા વૈષ્ણવોના ગ્રુપમાં શેર કરી દેજો। તો ચાલો આજના સત્સંગની શરૂઆત કરીએ। શ્રી વલ્લભાધીશ કી જય। ઉત્તર ભારતમાં ગંગા નદીના કિનારે પવિત્ર સૌરમ ક્ષેત્ર આવેલું છે। ત્યાં વિદ્વાન ગુરુ કેશવાનંદજીના આશ્રમમાં 10 વર્ષની વયનો કૃષ્ણદાસ મેઘન નામનો વિદ્યાર્થી વિદ્યાભ્યાસ કરે છે। ગુરુએ પોતાની યોગ સમાધિ દ્વારા ભગવત પ્રાદુર્ભાવની હકીકત જાણી અને કૃષ્ણદાસ મેઘનને કહી। ત્યારથી તેના મનમાં ભગવત દર્શનની ચટપટી લાગી છે। કૃષ્ણદાસ વિચાર કરે છે, આ સર્વ શાસ્ત્રોનો અભ્યાસ પ્રભુને સમજવા અને મેળવવા માટે જ છે, પરંતુ એ પરમાત્મા પોતે જ જો ભૂતલ પર પ્રગટ થયા હોય તો શાસ્ત્રોના અભ્યાસમાં જિંદગી પૂરી કરવા કરતાં તેમને શોધી તેમના દર્શન સેવાનું સુખ કેમ ન લેવું? કૃષ્ણદાસ મેઘને પોતાના ગુરુને વિનંતી કરી, ગુરુદેવ, આપ ભગવાનના જે સ્વરૂપના પ્રગટ થવાની વાત કરતા હતા તેમને શોધવા જવાની મને આજ્ઞા આપો। બેટા, તારા પિતાએ તને વિદ્યાભ્યાસ કરાવવા મને સોંપ્યો છે। વિદ્યાભ્યાસ પૂરો ન થાય ત્યાં સુધી તને અહીંથી જવાની અનુમતિ મારાથી આપી શકાય નહીં। ભગવાન તારા ઉપર કૃપા કરશે તો તને જરૂર પ્રાપ્ત થશે। હજી તારી ઉંમર ક્યાં એવી વીતી ગઈ છે? માટે બીજી બધી બાબતોનો વિચાર કર્યા વિના એક ચિત્તે વિદ્યાભ્યાસ કર। કૃષ્ણદાસને ગુરુની આ શિખામણ ગળે ઉતરી નહીં, પરંતુ તેઓ ચૂપ થઈ ગયા। વળી થોડાક વખત પછી તેમણે પોતાના ગુરુને ફરીથી વિનંતી કરી, ગુરુજી, આપ આજ્ઞા આપો તો મારું મન બદ્રી કેદારની યાત્રા કરવાનું થયું છે, તો હું થોડાક સમય યાત્રા કરી આવું? વત્સ, બદ્રી કેદારનો માર્ગ વિકટ છે। તું હજી પુખ્ત વયનો થયો નથી, જેથી એકલો જઈને તું બદ્રી કેદારની યાત્રા કરી શકે। માટે તે તીર્થયાત્રાની રજા હું તને કેવી રીતે આપું? કૃષ્ણદાસે વિચાર કર્યો કે મારા મનની ઈચ્છા ગુરુજી સમજી ગયા છે। કોઈ પણ સંજોગોમાં તેઓ મને અનુમતિ આપશે નહીં। મારે માટે અહીંથી જવાનો એક જ માર્ગ છે અને તે ગુરુજીની આજ્ઞા લીધા વિના ચૂપકીદીથી ચાલ્યા જવું। તેમણે મનોમય નિશ્ચય કર્યો અને એક રાત્રે ગુરુનો આશ્રમ મૂકી 12 વર્ષના કૃષ્ણદાસ પ્રભુની શોધમાં એકલા અટુલા નીકળી પડ્યા। તેમણે વિચાર કર્યો, ભગવત પ્રાગટ્ય થયે 2 વર્ષ થયા છે। એ ઉંમરના બાળકોની તપાસ કરતા કરતા ક્યાંક પ્રભુના દર્શન થઈ આવશે। તેઓ ગામે ગામ ફરતા, તીર્થયાત્રા કરતા આગળ વધ્યા। ધીમે ધીમે દિવસો પસાર થાય છે, પણ તેમને ક્યાંય પ્રભુનું પગેરું મળતું નથી। તેમનું હૃદય આશા નિરાશાના ઝૂલે ઝૂલી રહ્યું છે। તેઓ વિચાર કરે છે, શું ગુરુજીએ ભગવત પ્રાગટ્યની ઘટના કહી તે સાચી હશે? જો પ્રભુનું પ્રાગટ્ય થયું હોય તો શું કોઈને તેની જાણ નહીં હોય? ના ના, એવું તો ન જ બને। ગુરુજી કદી અસત્ય તો ન જ બોલે। છતાં મારે હિંમત હારવી જોઈએ નહીં। જે પ્રભુના બનીને તેમને શોધવા માટે જીવન ખર્ચી નાખે છે તેમને પ્રભુ અવશ્ય દર્શન આપવાની કૃપા કરે છે। નાનકડા ધ્રુવ અને પ્રહલાદમાં દ્રઢ વિશ્વાસ હતો, તો પ્રભુએ તેની શ્રદ્ધાનું ફળ તેમને જરૂર આપ્યું।
એ પ્રહલાદ અને ધ્રુવ કરતાં હું તો ઘણો મોટો છું, માટે મારે શ્રદ્ધા ગુમાવવી જોઈએ નહીં. આમ શ્રદ્ધાનું બળ હૃદયમાં ભરી કૃષ્ણદાસ કાશીના માર્ગે આગળ વધ્યા. ગંગાજીના ઘાટ ઉપર પ્રત્યેક કિશોરના મુખને અવલોકતા તેના નેત્રોમાં ભગવત દર્શન કરવાનો તેઓ પ્રયત્ન કરતા હતા. કાશીની ગલીએ ગલી, મંદિરે મંદિર અને પ્રત્યેક મઠ અને આશ્રમમાં તેઓ ઘૂમી વળ્યા, પણ ક્યાંય ભગવાનનો પત્તો લાગ્યો નહીં. એક વિદ્વાને હવે યુવાન બની ચૂકેલ કૃષ્ણદાસજીને સલાહ આપી, ભાઈ, ભગવાનને શોધવા તો નીકળ્યો છે, પણ તે એમ સહેલાઈથી ભગવાન પ્રાપ્ત થાય? છતાંય તારે પ્રયત્ન કરવો જ હોય તો તીર્થરાજ પ્રયાગ પહોંચી જા. ત્યાં કુંભ મેળો ચાલે છે. આખા દેશમાંથી ખૂબ ધર્મનિષ્ઠ યાત્રાળુઓ ત્યાં ઉભરાયા છે. કદાચ તને એમની જાણકારી પ્રાપ્ત થાય. ડૂબતો માણસ તરણું પકડે એમ કૃષ્ણદાસને અંધકારમાં એક દીવો હાથમાં આવી ગયો. તેમના પગમાં શક્તિ આવી, તેમના શરીરમાં સ્ફૂર્તિ આવી અને કાશી છોડી ઝડપી પગલે પ્રયાગના માર્ગે આગળ વધ્યા. પ્રયાગમાં ત્રિવેણી સંગમના ઘાટ ઉપર તેઓ ફરી રહ્યા છે. સૌને પૂછી રહ્યા છે, ભાઈ, પૃથ્વી પર ભગવાન પ્રગટ થયાનું તમે જાણો છો? તેમનો પ્રશ્ન સાંભળી સૌ તેમની સામું જુએ છે અને મોં મલકાવી આગળ વધે છે. કેટલાકને લાગે છે કે આ છોકરો ગાંડો છે, કેટલાકને વિચિત્ર લાગે છે, કેટલાકને તો તેની વાત પર વિચાર કરવાની ફુરસદ પણ નથી. પ્રયાગમાં દિવસો વીતતા ગયા, પણ તેમને ક્યાંય પ્રભુનું પગેરું મળતું નથી. એક દિવસ તેઓ નિરાશ થઈ ત્રિવેણી સંગમના સ્થાને બેઠા છે. દક્ષિણમાંથી કુંભ સ્નાન માટે આવેલા એક વિદ્વાનને સ્નાન કરી ભીના વસ્ત્રે ઘાટના પગથિયા ચડતા જોઈ તેમને હૃદયમાંથી એવી પ્રેરણા થઈ કે આ આવનાર વ્યક્તિ તારા પ્રશ્નનો જવાબ આપશે. તેઓ ઝડપથી તેમની પાસે પહોંચી ગયા અને હાથ જોડીને પૂછે છે, મુરબ્બી, મારા ગુરુ કહેતા હતા કે ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. આજથી 13 વર્ષ પહેલાંની વાત છે. આજે તેમની ઉંમર 13 વર્ષની હોવી જોઈએ. તમને એ વિશે કોઈ માહિતી છે? તે વ્યક્તિ કહે, વત્સ, હું દક્ષિણથી આવું છું. ભગવાનના દર્શન કરવાનો લાભ આ નેત્રોને મળ્યો છે કે નહીં એની કશી ખબર નથી, પરંતુ દક્ષિણમાં વિજયનગરનું મહારાજ્ય છે. ત્યાં કૃષ્ણદેવરાયની ધર્મસભામાં હમણાં જ મોટો શાસ્ત્રાર્થ થઈ ગયો અને તે શાસ્ત્રાર્થમાં દેશભરના સર્વશ્રેષ્ઠ વિદ્વાનોને પરાજિત કરી બાલ સરસ્વતી એવા 13 વર્ષના એક કિશોરનો વિજય થયો છે અને તેમનો કનકાભિષેક થયો છે. તેમનું સ્વરૂપ અતિ તેજસ્વી છે. તેમનું નામ શ્રી વલ્લભ છે. તેમને આચાર્ય પદવી પ્રાપ્ત થઈ છે. તેમની જીભ ઉપર સાક્ષાત સરસ્વતીજી બિરાજતા હોય એવો મને પોતાને જાત અનુભવ થયો છે. મને તો એમ લાગે છે કે તારા ગુરુએ કહ્યું તેમ જો ખરેખર પૃથ્વી ઉપર પ્રભુ પ્રગટ થયા હોય અને તે પણ 13 વર્ષ પહેલાં થયા હોય તો તેઓ શ્રી વલ્લભ સ્વરૂપે જ પ્રગટ થયા હોવા જોઈએ. આ સાંભળતા જ કૃષ્ણદાસનું હૃદય આનંદથી નાચી ઉઠ્યું. તેમને ખાતરી થઈ કે શ્રી વલ્લભ જ ભગવત સ્વરૂપ છે, માટે મારે તેમની પાસે વહેલામાં વહેલી તકે પહોંચી જઈ તેમના દર્શન કરવા જોઈએ. તેમણે પૂછ્યું, મુરબ્બી, શું શ્રી વલ્લભ હાલ વિદ્યાનગરમાં બિરાજે છે? વિદ્યાનગર કયા માર્ગે જવાય? ત્યાં જતાં કેટલો સમય લાગે? શ્રી વલ્લભ ત્યાંથી ક્યાં પધારવાના છે તે તમે જાણો છો? ઝારની ધાણી ફૂટે એમ કૃષ્ણદાસના મુખમાંથી પ્રશ્નોની ધારા છૂટી. વત્સ, તારી તડપણ પ્રભુ જરૂર દૂર કરશે. વિદ્યાનગર જતા સમય તો ઘણો લાગે, પણ સીધો રાજમાર્ગ વિદ્યાનગરની દિશામાં તને લઈ જશે. સાંભળ્યા પ્રમાણે શ્રી વલ્લભ ઠીક સમય વિદ્યાનગરમાં બિરાજવાના છે અને પછી દક્ષિણ ભારતની યાત્રાએ જવાના છે. તું જલ્દી વિદ્યાનગર પહોંચી જા.
ત્યાં તને તેમના સર્વ સમાચાર મળી રહેશે. કૃષ્ણદાસ કોઈની રાહ જોયા વિના પૂછતા પૂછતા વિદ્યાનગરના માર્ગે આગળ વધ્યા. વિદ્યાનગર પહોંચવામાં રાત દિવસનો તકલીફોનો વિચાર કર્યો નહીં. ખૂબ જલ્દી તેઓ વિદ્યાનગર આવી પહોંચ્યા. તપાસ કરતા સમાચાર મળ્યા કે શ્રી વલ્લભ વિદ્યાનગરથી આગળ વધ્યા છે. હજી ગઈકાલે જ તેમણે પ્રસ્થાન કર્યું છે. અહીંથી થોડેક દૂર પંપા સરોવર છે, તે દિશામાં પધાર્યા છે. કૃષ્ણદાસના પગમાં વધારે બળ આવ્યું. વિદ્યાનગરની શોભા માણવા રોકાવાને બદલે તેઓ પંપા સરોવરની દિશામાં આગળ વધ્યા. તેઓ પંપા સરોવરના કિનારે આવ્યા. રળિયામણો વન પ્રદેશ છે. વનના મધ્યમાં સુંદર મજાના પથ્થરના ઘાટ બાંધેલું પંપા સરોવર શોભી રહ્યું છે. શીતળ સુખદાયક વાતાવરણ છે. ત્યાં ફરતા ફરતા એક ઘેઘૂર વડના વૃક્ષ નીચે નજર કરી. તેમની આંખો આનંદથી નાચી ઉઠી. તેઓ મુઠ્ઠીઓ વાળી વડની દિશામાં દોડ્યા. વડ નીચે આસન બિછાવી શ્રી વલ્લભ બિરાજ્યા છે. શ્રીમદ ભાગવતનું પારાયણ કરી રહ્યા છે. ત્યાં કૃષ્ણદાસ આવી પહોંચ્યા. તેમને ભગવત કૃપાથી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપના દર્શન થયા. આનંદ પરમાનંદ સ્વરૂપે શ્રી વલ્લભના દર્શન થતાં કૃષ્ણદાસજીના રોમે રોમમાં આનંદની લહેરો ઉઠી આવી. તેમણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. તેમના નેત્રોમાંથી હર્ષના આંસુઓ ચાલ્યા જતા હતા. આનંદ ન જીરવાતા તેમનો કંઠ રૂંધાઈ ગયો હતો. તેમના હોઠ સિવાઈ ગયા હતા. તેથી હાથ જોડીને શ્રી વલ્લભના સ્વરૂપાનંદના લાવણ્યનું પાન કરતા અનિમેષ નયને નિરખતા ઊભા રહ્યા. શ્રી વલ્લભે કૃષ્ણદાસને પોતાની સન્મુખ જોયા. પોતાના અંતરંગ જીવને ઓળખ્યો. શ્રીમદ ભાગવતનું પારાયણ અટકી ગયું. સસ્મિત વદને આજ્ઞા કરી, કૃષ્ણદાસ, તું આવ્યો? તે ઘણી રાહ જોડાવી. કૃષ્ણદાસ કહે, કૃપાનાથ, આપની કૃપાથી આપને શોધતો ભટકાતો છેવટે આપના ચરણારવિંદમાં આવી પહોંચ્યો છું. મારા જીવનનો મનોરથ પૂર્ણ થયો છે. ગુરુદેવની વાત આજે સાચી પડી છે. આજે મારા હૃદયને પ્રતીતિ થઈ છે કે આપ કોઈ લૌકિક મનુષ્ય નથી. આપ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છો. આપ પરમાનંદ સ્વરૂપ છો. આપનું શ્રીઅંગ ભલે પ્રાકૃત જણાતું હોય, પરંતુ આપના રોમે રોમમાં મને તો અલૌકિક રસઘન સ્વરૂપના દર્શન થાય છે. આપના દર્શન કરી મારો વિરહતાપ શમિત થયો છે. આપ કૃપા કરી મને અનાથને સનાથ કરો. સદાય આપની છત્રછાયામાં રાખો અને આપની સેવા અને દર્શનનું સદાકાળ સુખ આપો. કૃષ્ણદાસની વિનંતીથી પ્રસન્ન થયેલા શ્રી વલ્લભે કૃષ્ણદાસને શ્રી અષ્ટાક્ષર મંત્ર આપી તુલસી માળા આપી સેવક કર્યા. દામોદરદાસ હરસાનીજીને બોલાવી આજ્ઞા કરી, દમલા, કૃષ્ણદાસ આવ્યો છે. તે સદાય આપણે સાથે રહેશે. તેને સેવા કાર્ય બતાવતા રહેજો અને તેનું ધ્યાન રાખજો. આપે કૃષ્ણદાસને આજ્ઞા કરી, કૃષ્ણદાસ, સેવા કરવી છે ને? હમણાં રસોઈ સિદ્ધ થશે. પ્રભુને ભોગ ધરવા માટે પાતળો નથી. આ વન પ્રદેશમાંથી ખાખરાના વૃક્ષના લીલા પાન લઈ આવો અને તેની પાતળો સિદ્ધ કરો. ત્યાં સુધી હું આજનું પારાયણ પૂર્ણ કરું છું. કૃષ્ણદાસ પોતાનું અહોભાગ્ય માની વન પ્રદેશની શોભા નિરખતા નિરખતા ખાખરાના વૃક્ષની શોધમાં આગળ ચાલ્યા. ઠીક દૂર ગયા પછી તેમણે ખાખરાના વૃક્ષોના ઝુંડ જોયા. ત્યાં એક વૃક્ષ નીચે તેમણે જીવનના છેલ્લા શ્વાસ લેતું એક વૃદ્ધ પક્ષી જોયું. વૃદ્ધ પક્ષીનો મૃત્યુ સમયનો તરફડાટ જોઈ તેમને ખૂબ દુઃખ થયું. ભગવત કૃપાથી તે પક્ષીને મનુષ્ય વાણી પ્રાપ્ત થઈ. તે કહેવા લાગ્યું, ભક્તરાજ, મારા પર કૃપા કરો. મારા જીવનની અંતિમ ક્ષણોએ ભગવાનની કૃપાથી આપના જેવા ભગવત ભક્તના મને દર્શન થયા છે.
એટલે હવે મને શ્રદ્ધા છે કે મારે બીજો જન્મ નહીં લેવો પડે. ભક્તરાજ, તમારા દર્શનથી આજે મને મારા અનેક પૂર્વજન્મનું જ્ઞાન થયું છે. હું જોઈ શકું છું કે આજથી હજારો વર્ષો પૂર્વે આવા જ પક્ષી સ્વરૂપે આ જ વનમાં આ જ સ્થળે હું હતો. જનક નંદિની સીતા માતાનું અપહરણ કરી રાવણ તેમને લઈ જતો હતો. તે મેં મારી સગી આંખે જોયેલું. સીતા માતાના દર્શન કરેલા, તેમનું આક્રંદ સાંભળેલું. તેમને બચાવવા પક્ષીરાજ જટાયુ વગેરે પોતાના પ્રાણોની આહુતિ આપેલી. પણ હું પાપાસક્ત હતો, દુષ્ટ હતો. પરિણામે સીતા માતાની સેવા ન કરતા હું સાક્ષી બની બધું જોયા કરતો હતો. મારા આ અપરાધનો મને ખૂબ ભારે દંડ મળ્યો છે. ત્યારથી મારો મોક્ષ થતો નથી. પ્રતિ જન્મ આ જ સ્થળમાં હું એ જ પક્ષીઓનીમાં જન્મ્યા કરું છું. જન્મ મરણના દુઃખ વેઠ્યા કરું છું. મેં પ્રભુનો અપરાધ કર્યો છે. પ્રભુનો અપરાધ ક્ષમા કરવાનું સામર્થ્ય માત્ર 2 જ વ્યક્તિઓમાં હોય છે. એક પ્રભુના પોતાનામાં અને બીજું પ્રભુના પ્રિય ભક્તોમાં. આજે મારા અંતકાળ સમયે મારા પશ્ચાતાપથી પ્રસન્ન થઈ પ્રભુએ જ તમને મારી પાસે મોકલ્યા હોય તેમ જણાય છે. માટે તમે મારો ઉદ્ધાર કરવાની કૃપા કરો. પક્ષીને આમ માનવ વાણીમાં બોલતો સાંભળી કૃષ્ણદાસને વિસ્મય થયું. તેમણે પક્ષીને કહ્યું, ભાઈ, તું માને છે એવો મોટો ભગવત ભક્ત હું નથી, પણ તારી વાત સાચી છે. પ્રભુ કૃપાથી મને સાક્ષાત પ્રભુ મળ્યા છે અને તેઓ આ વન પ્રદેશમાં જ અત્યારે બિરાજે છે. તારા વચનોમાં તારા હૃદયનો સાચો પશ્ચાતાપ જણાય છે. તેથી હું જઈને મારા પ્રભુ શ્રી વલ્લભને તારી વિનંતી પહોંચાડીશ અને તેઓ આજ્ઞા કરશે તેમ કરીશ. કૃષ્ણદાસ ઝડપી પગલે શ્રી વલ્લભની પાસે આવ્યા. સુંદર પાતળો આપશ્રીની પાસે ધરી અને હાથ જોડીને વિનંતી કરી, મહારાજ, એક પક્ષીની આવી વિનંતી લઈને આપની પાસે આવ્યો છું. આપ આજ્ઞા આપો તેમ કરું. શ્રી વલ્લભે આજ્ઞા કરી. કૃષ્ણદાસ, મારા ચરણારવિંદને પંપા સરોવરના પવિત્ર જલથી ધોઈ તે ચરણોદક તે પક્ષીના ઉપર છાંટી આવો. તેનાથી તેના અપરાધોની નિવૃત્તિ થતાં તેનો મોક્ષ થશે. આપશ્રીની આજ્ઞા પ્રમાણે આપશ્રીનું ચરણોદક લઈ કૃષ્ણદાસ સત્વરે વનમાં ગયા. પક્ષી ઉપર ચરણોદક છાંટતા તેના પ્રાણ છૂટી ગયા અને તેનો મોક્ષ થયો. કૃષ્ણદાસ દ્વારા પક્ષીના ઉદ્ધારની આ વાત શ્રી વલ્લભના શિષ્ય પરિકરોએ જાણી અને સૌએ શ્રી કૃષ્ણદાસ ઉપર થયેલી શ્રી વલ્લભની કૃપાથી પ્રસન્ન થઈ કૃષ્ણદાસને કહ્યું, કૃષ્ણદાસજી, તમારા અહોભાગ્ય છે. શ્રી વલ્લભની તમારા ઉપર સદા કૃપા થઈ છે. આજથી પ્રતિદિન પ્રાતઃકાલે આપણા શ્રી ગુરુદેવનું આચાર્ય પૂજન કરીએ ત્યારે તેમના મસ્તકે છત્ર ધારણ કરવાની અલભ્ય સેવા અમે સૌ રાજી ખુશીથી તમને સોંપીએ છીએ. તમે આજીવન શ્રી વલ્લભના છત્ર બનીને રહો એવી અમારા સૌની તમને શુભાશીષ છે. કૃષ્ણદાસે દિનતાથી પોતાને મળેલા આ લાભ ઉપરણાનો પાલો પાથરી ઝીલી લીધો અને તેમણે શ્રી વલ્લભનો જયઘોષ કર્યો. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવો, આજના સત્સંગમાં અહીં વિરામ લઈએ. ફરી પાછા સુંદર સત્સંગ સાથે મળીશું. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.